હવે આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લાના પારડીમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના વડપણમાં થઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થતા સુધીમાં ગુજરાત 3.5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી પ્રસંગે મંત્રીશ્રીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી. પતેતીનું પર્વ હોવાથી સ્વતંત્રતા સંગ્રામમાં પારસી સમાજના મેડમ ભીખાઈજી કામાએ વિદેશની ધરતી પર તિરંગો ડિઝાઇન કરીને ફરકાવ્યો હતો, તેમનું પણ સ્મરણ કર્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો. આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પોલીસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ખેલાડીઓ અને સમાજ સેવા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર કુલ 69 પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું હતું. સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સાંસદ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો વલસાડવાસીઓ ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, મોટરસાયકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. વિવિધ શાળાના 800 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 3500 થી 4000 લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાં જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદને લઈ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. એના પગલે જનજીવન ખોરવાયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દમણ ગંગા નદી સ્થિત મધુબન ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના 10 દરવાજાઓ ખોલવામાં આવતા વલસાડ જિલ્લા ઉપરાંત નજીકના સંઘ પ્રદેશ દમણના નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ચોમાસુ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગોનો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં સૌપ્રથમવાર દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદ લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા ચરસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹6.5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદ સત્ર દરમિયાન વલસાડ જિલ્લાના ગામોમાં દરિયાઈ ધોવાણના કારણે ગામોમાં થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવા અંગે વિગતવાર રજૂઆત કરી હતી. વલસાડ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલોએ વલસાડના ધરમપુર ચોકડી સ્થિત આવેલા ધોળિયા સમાજના હોલ ખાતેથી રેલીનું આયોજન કર્યું હતું. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતતા શિબિરનું ડી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા દાંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરની માત્ર 1.5 વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડલિંગ અને એક્ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. હમણાં જ આપે વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.